તો ગુજરાતમાં એલપીજી અને એલએનજી ગેસ અંગે સરકારે તૈયારી દર્શાવી છે। સરકારનું સ્પષ્ટ વલણ છે કે સૌથી વધારે પ્રાથમિકતા ઘરેલુ ગેસને આપવામાં આવશે અને જેમાં ઘરેલુ એલપીજી, પીએનજી અને સીએનજી પુરવઠાની અછત નહીં સર્જાય। કેન્દ્ર સરકાર ગેસ પુરવઠા પર સતત મોનિટરિંગ કરી રહી છે। ઘરેલુ પીએનજી અને સીએનજીને પ્રાથમિકતા આપવામાં આવશે। આ સાથે જ ઔદ્યોગિક ક્ષેત્રમાં કુદરતી ગેસ પુરવઠામાં મર્યાદિત કાપ મુકાયો છે। જો કે રાજ્યમાં 1073 સીએનજી સ્ટેશન અને 37 લાખથી વધુ પીએનજી ગ્રાહકો છે, જેમાં ગેસ નેટવર્ક વિસ્તરણ અને નવા પીએનજી કનેક્શન વધારવા માટેની સૂચનાઓ પણ સરકારે આપી છે। આ સાથે જ એલપીજી વિતરણમાં ગેરરીતિ સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે। નાગરિકોને ખોટી માહિતીથી દૂર રહેવાની પણ સરકારે અપીલ કરી છે। મહત્વપૂર્ણ છે કે મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે, યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાઈ।